નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ ડભોઈ શહેરમાં તારીખ 10/6/2024 થી શરૂ થયેલ। આ ઝુંબેશ તારીખ 4/7/2024 સુધી સમગ્ર તાલુકામાં યોજાનાર છે, જેમાં 187 ટીમ દ્વારા કુલ 1,75,000 જેવા લોકોની રક્તપિત્ત માટે આરોગ્ય ચકાસણી થનાર હોય આ કાર્યક્રમ અગત્યનો કાર્યક્રમ બની રહેલ છે। એક અઠવાડિયામાં દરમિયાન આરોગ્યની ટીમો દ્વારા 12,131 ઘરોની તપાસ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં કુલ 57,512 લોકોની રક્તપિત્ત માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે, જેમાંથી 87 લોકોની રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાવેલ હતા, જેમની મેડિકલ ઓફિસર અને જિલ્લા રક્તપિત્ત ટીમ દ્વારા સઘન તપાસણી કરતા કુલ 5 દર્દીઓની રક્તપિત્તના મળી આવેલ છે। 2 દર્દીઓની પીબી પ્રકારનું જ્યારે 3 દર્દીઓની એમબી પ્રકારનું રક્તપિત્ત જોવા મળેલ છે। અત્યાર સુધી રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ અંતર્ગત કુલ 5 દર્દી મળી આવેલ છે, જેમની સારવાર શરૂ કરી દેવામાં આવેલ છે, તેમજ તેમના કુટુંબના સભ્યોની પણ સઘન આરોગ્ય તપાસ કરી એક સિંગલ ડોઝ રક્તપિત્તના પ્રિવેલન્સ માટે પીઈપી ગણાવવામાં આવેલ છે। ડભોઈ તાલુકામાં રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ કાર્યક્રમના કારણે લોકોમાં રક્તપિત્ત અંગેની જાગૃતિ અને જાણકારી વધવા પામેલ છે, તેમજ લોકોમાં રક્તપિત્ત અંગેની શોધ પણ ઓછી થયેલ છે। આ કેમ્પેઇન દરમિયાન સઘન આઈસી પ્રવૃત્તિ કરવામાં આવેલ છે, જેમાં આરોગ્ય પ્રદર્શન, માઇક પ્રચાર, રોલ પ્લે વગેરે વિવિધ પ્રવૃત્તિઓ મુખ્ય છે, તેમાં આરોગ્ય અધિકારીઓએ જણાવેલું હતું। ફઝલ રઝા ખત્રી, કલમ યુદ્ધ સમાચાર, ડભોઈ। ડભોઈ નગરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ 1,75,000 લોકોનું લેપ્રસી સ્કેનિંગ 10/6 થી લઈને 2/7 સુધી ચાલવાનું છે। તેમાં શરીર ઉપર આછું ઝાંખું અથવા રતાશ પડતું બેરસવાળું છાંટું હોય તો નજીકના સરકારી દવાખાનામાં જઈને તેની તપાસ કરાવી અને એનું નિદાન કરાવો અને ત્વરિત સારવાર ઉપર મૂકવા। આ કેમ્પેન એલસીડીસી સર્વેલન્સ સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે, તેમાં દરેક લોકોનું ઘરે ઘરે જઈને આરોગ્યનો સ્ટાફ તપાસ કરશે, એમનું સ્કેનિંગ કરશે અને શંકાજનક કાઢી અને એને જો એમાંથી કન્ફર્મ થશે લેપ્રસી તેને સારવાર હેઠળ મૂકશે। આ કેમ્પ તમારે કયા એરિયામાં જાય છે? ડભોઈ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ભિલોડિયા પીએસસી, કારવણ, સાઠોદ, થુવાવી અને ચાણોદ પીએસસીના દરેક ગામમાં, આપણા ડભોઈ તાલુકાના દરેક ગામમાં આ પ્રોગ્રામ થનાર છે। અત્યારે ચાલી રહ્યું છે? હા, અત્યારે ચાલુ છે।